મારા વિડીયોમાં હું તમારું બધાનું સ્વાગત કરું છું। તો આજે છે ને મારા પપ્પા બજાર ગયા હતા અને મારા માટે કેટલું મસ્ત મસ્ત લાવ્યા છે ને, ચાલો હું તમને પણ બતાવું। અને હા, જે પણ લાવ્યા છે ને એ મને ખૂબ જ પસંદ છે। તો સૌથી પહેલાં છે આ, જો આ મને એકલી નહીં, આ તો બધાની ખૂબ જ, એટલે નાના નાના બાળકોની મોટાની બધાની આ બહુ જ પસંદ છે। તો તમને બતાવું છું, જો પ્લીઝ તમે જોવાનું નહીં બોલતા, કેટલું મસ્તનું છે, મને તો આ બહુ જ ભાવે છે। જો તમને બતાવું કેટલી મસ્તની છે। આ તો બધાએ ખાધી જશે, જો કેટલી પ્યારી પ્યારી છે। અને મને તો આ બધા કરતાં મને આ ખૂબ જ પસંદ છે। તો આજે આ મારા માટે મારા પપ્પા લાવ્યા છે ખાસ કરીને, જો। અને બીજું તો જો આ પડીકા, કેમ કે મને ભેળ છે ને મને બહુ જ ગમે છે। હું મારા ઘરે ભેળ બનાવીને બહુ જ ખાઉં, એટલા માટે તો મારો પપ્પા કેટલા પડીકા જ લઈ આવે છે મારા માટે આટલા બધા। અને બીજું ફળ વિશે છે, 4 વસ્તુ લાવ્યા છે। બીજું છે એ પણ હું તમને ખોલીને બતાવું છું જલ્દી નહીં તો પાછી મારી મમ્મી આવી જાય, કેમ કે મારી મમ્મીએ મને ખેતરમાં બોલાવી છે। તો આપણે કાંઈ પણ છે હું જલ્દી તમને બતાવું। બીજું છે એપલ, જે એપલ પણ મને ખૂબ જ પસંદ છે, કેટલા પ્યારા છે। અને બીજું આજે એક વસ્તુ છે એ પણ હું તમને બતાવી નાખું છું, એ શું છે, જલ્દી ખુલી જા નહીં તો એ છે સંતરા। આ તો મને બહુ જ ગમે, કેટલા મસ્તના છે। જો આવી કાંઈ પણ વસ્તુ છે ને નાની મને બહુ જ પસંદ છે। તો મારા પપ્પા મારા માટે છે ને જ્યારે પણ જાય ને એને તો પૈસા નહીં હોય ને જ્યાદા, તો મારા માટે થોડુંક જ લાવે। અને જો એના પાસે જ્યાદા પૈસા હોય ને તો વધુ લઈને જાય ને પછી તો મારા માટે કેટલું બધું ખાવાનું લઈને આવે। મારા પપ્પા બધા કરતાં મને ખૂબ જ લાડ કરે, કેમ કે હું ઘરમાં બધા કરતાં નાની છું ને, એટલા માટે મને મારા પપ્પા હંમેશા મારા ચહેરાને મુસ્કાન જ લાવી દેશે ગમે ત્યારે। કાંઈ પણ તમે થોડાક જ દિવસો પહેલાં કીધું હતું કે પપ્પા મારા માટે બીજું તો કાંઈ નહીં, તમારા પાસે ક્યારે પણ પૈસા આવે ને તો મારા માટે 100 રૂપિયાવાળી ચોકલેટ લાવજે। તો આજે ગયા હતા તો કાલ પમદી મેં કીધું હતું કે પપ્પા મારા માટે 100 રૂપિયાવાળી ચોકલેટ લાવજે। તો આજે જો મારા પપ્પા છે ને 100 રૂપિયાવાળી ચોકલેટ લઈ આવજો, મારા મોઢે કેટલી ખુશી આવી જાય। એકની કોઈ પણ માટે આ ચોકલેટ આપણે આપીને તો એના મોઢે છે ને બહુ મસ્ત મુસ્કાન આવી જાય છે, જે મારે મને આ ચોકલેટ ખૂબ જ પસંદ છે। જો પપ્પા બધાના આવા જોઈ હંમેશા એની દીકરી કે દીકરાને હંમેશા ખુશ જ રાખે છે, જોયું યાર। મારા પપ્પા તો બધા કરતાં મસ્ત છે, જોયું કેટલી પ્યારી છે। તો જય શ્રી મેલડીમાં, બાય બાય।